લાજપુર જેલમાં કેદ હત્યાના આરોપીને મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું. મને ખાંસી થાય છે, સિવિલમાં રિફર કરી દો. મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો હતો. મને ખાંસી થાય છે, સિવિલમાં રિફર કરી આપો. મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો હતો. લાજપુર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું હતું. તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. મળેલી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છેલ્લા એકાદ મહિનાથી લાજપુર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. શનિવારે સવારે તે લાજપુર જેલમાં પોતાની ડ્યુટી ઉપર હાજર હતા. તે સમયે જેલમાં કેદ આરોપી તેની પાસે આવ્યો હતો. મને ખાંસી થાય છે, મને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દાખલ કરી આપો. પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું, હાલ તારી તપાસ કરવામાં આવી છે, દવા આપું છું, જો તને સારું ન થાય તો એકાદ દિવસ બાદ હોસ્પિટલ લઈ જવામાં આવશે. મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈને મેડિકલ ઓફિસરને ડાબા કાન, ગળાના ભાગમાં મારવાનું શરૂ કરી દીધું હતું, જેથી જેલમાં ફરજ પરના પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને આરોપીને પકડીને દૂર લઈ ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં મેડિકલ ઓફિસરે MLC કેસ કરાવ્યો હતો. ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે, તેમજ તેનું નામ દીપ છે. હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો, પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ. હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે, તેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું. દીપ રવિન્દ્રભાઈ પટેલ, રહેવાસી 342 ઇન્દિરાનગર, આઝાદનગર, ભટાર, સુરત. હાલ લાજપુર જેલ ખાતે ખટોદરા પોલીસ સ્ટેશનના વર્ષ 2023ના IPC કલમ 302 મર્ડરના ગુનાનો આરોપી. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.